ઇમ્પોર્ટન્ટ રહેશે. શું નામ છે બી? આદિત્ય પંડ્યા. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જે આદિત્ય પંડ્યા છે એનાલોગ અવકાશ યાત્રી સાથે સંકળાયેલા છે. એનાલોગ અવકાશ યાત્રીનો મતલબ તમને ખ્યાલ છે કે અવકાશમાં જેવી પરિસ્થિતિ છે તો એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ રાઈટ પૃથ્વી પર કરું ને એનો અભ્યાસ કરું. તો જે આદિત્ય પંડ્યા છે ક્યાંથી છે બી? ધોળા રાઈટ એ બી ગુજરાતી છે ને એમની કઈ સંસ્થાથી આ ભાઈ? આખા સ્પેસ સ્ટુડિયો ને જે સ્થળ ક્યાં આગળ આ પ્રકારનું કામ કર્યું હતું ધોળાવીરા કચ્છ. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ને જે આદિત્ય પંડ્યા કેમ ચર્ચિત છે બી? ભારતના સૌથી નાના વયના એનાલોગ અવકાશ યાત્રી બન્યા છે, માત્ર 17 વર્ષના. અચ્છા, કચ્છની વાત છે બી હાલમાં કચ્છથી તો ઘણું બધું ચર્ચામાં હતું કે બી ભારતનું સૌથી મોટું જે રિન્યુએબલ એનર્જી પાર્ક છે બી એ બી કચ્છની વાત કરે છે. ને મને તો એક જ યાદ આવે છે બી છારી ઢંઢ. ઠીક છે ને, તો બી છારી ઢંઢ કેમ ચર્ચામાં છે ને જો એના વિશે જે બી તમને માહિતી ખબર હોય જરૂર કમેન્ટ બોક્સમાં લખો રાઈટ. આજનું હોમવર્ક સવાલ સમજી લો. ચલો.